ઓયડી છે, એની અંદર ખાંડ અને ખેતીનો ઓજાર મૂકેલો છે. તાળા મારેલા હોય નહીં કોઈ દી, પણ એની અંદર ગોપાલ ઇટાલિયાના માણસો આવી અને દારૂ મૂકી અને પછી પોલીસ સ્ટેશને જાણ કરી અને મારી માથે ફરિયાદ કરેલી છે. અને આમ ખેડૂતોની વાતો કરે છે અને આમ ખેડૂતને ફસાવ્યો છે. ગોપાલ ઇટાલિયા, રાજુ કરપડા અને આમ આદમી પાર્ટીના બીજા કાર્યકર્તાઓ એક વાડીમાં જાય છે. પોલીસ પણ એમની સાથે છે અને પછી ચાલુ લાઈવમાં એ બતાવે છે કે આ રહ્યો દારૂનો જથ્થો અને ચૂંટણીના છેલ્લા દિવસે આવી રીતના બધાને દારૂ વેચી, ચવાણું વેચી અને વોટ ખરીદવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી આ રીતના વોટ ખરીદે છે. હવે અહીંયા સુધી બધાને એવું લાગ્યું કે હા તો ઠીક હશે, આવું તો બધી જગ્યાએ થાય છે. પણ હવે એ જે ખેતરના માલિક છે, એ જે વાડીના માલિક છે અશ્વિનભાઈ મહેતર, એમનો એક વિડીયો સામે આવ્યો છે. અશ્વિનભાઈ એવું કહી રહ્યા છે કે અમારી વાડી બંધ હતી, ત્યાં ખાતર અને બીજી કોઈ જ વસ્તુ ન હતી. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને એમના કાર્યકર્તાઓ આવી અને આ દારૂનો જથ્થો મૂકીને ગયા છે. એટલે એક બાજુ ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે દારૂનો જથ્થો છે, આ અમે અહીંયા બાતમી મળી હતી એટલે આવ્યા છીએ, અહીંયા રેડ પાડી છે, લાઈવ રેડ પાડી છે. અને ત્યાંથી જે વાડીના માલિક છે એ માલિક એવું કહી રહ્યા છે કે ના, આ તો ગોપાલભાઈ જ મૂકીને ગયા હતા અને ખોટી રેડ પડાઈ છે. હવે એ જે માલિક છે એનું કનેક્શન ભારતીય જનતા પાર્ટી સાથે પણ છે, એવી માહિતી પણ સૂત્રો પાસેથી મળી છે. એટલે આમાં કોણ સાચું કોણ ખોટું એ ખબર નથી, પણ આ જે ખેલ ચાલી રહ્યો છે એમાં વિસાવદરની જનતા વિચારતી હશે કે આ બધા શું કરી રહ્યા છે. અંતે તો ત્યાંની જનતા ખૂબ હોશિયાર પણ મનાય છે કે એ પોતાની મરજીથી એમનો જ્યાં ફાયદો દેખાય એને વોટ આપે છે. એટલે તમે દારૂ આપો, ચવાણું આપો કે પછી તમે એમને ભાષણમાં બોલાવો તો એ આવશે ખરી ત્યાંની જનતા, પણ એ તમને વોટ આપશે કે કેમ એ ખબર નથી હોતી. એટલે બધા જ ખેલ ભલે ચાલતા હોય વિસાવદરમાં, જનતા છેલ્લે નક્કી કરશે. હવે તો એક દિવસ જ છે, બધા જ નેતાઓનું ભવિષ્ય એક દિવસમાં ખબર પડી જશે. પણ અત્યારે ત્યાં જે માલિક છે વાડીના, એ માલિક ગોપાલ ઇટાલિયા માટે શું કહી રહ્યા છે તે સાંભળો. મારું ગામ આણંદપુર, હું અશ્વિન આહિર. મારી વાડી ખડિયાથી આણંદપુર જતા રસ્તે છે અને રોડને કાંઠે છે. મારી વ્યવસાય ખેતી છે અને હું પશુપાલન રાખું છું. મારી વાડી એક ઓયડી છે, એની અંદર ખાંડ અને ખેતીનો ઓજાર મૂકેલો છે. તાળા મારેલા હોય નહીં કોઈ દી, પણ એની અંદર ગોપાલ ઇટાલિયાના માણસો આવી અને દારૂ મૂકી અને પછી પોલીસ સ્ટેશને જાણ કરી અને મારી માથે ફરિયાદ કરેલી છે. અને આમ ખેડૂતોની વાતો કરે છે અને આમ ખેડૂતને ફસાવ્યો છે. ટૂંકી લોકશાહના મેળવી અને આ બધું ષડયંત્ર કરેલું છે. અને મારે એક જાતનું વ્યસન નથી અને મારા પરિવાર માથે આજની તારીખમાં કોઈ પણ ગુનો નથી. એટલા માટે આની યોગ્ય તપાસ થાય એવું હું પોલીસ સ્ટેશનમાં વિનંતી કરું અને મને યોગ્ય ન્યાય મળે.